નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 9. બરાબર, 8 સુધી આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. આગળનો દાખલો જોઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 9. ટેક્સ્ટબુક દરેક જણા ઓપન રાખો તો એની અંદર રકમ જુઓ. રકમની અંદર શું કીધું છે કે બે શહેર એ અને બી એકબીજા સાથે બસ સેવા દ્વારા જોડાયેલા છે. કોઈ પણ બે શહેર લઈ લો, આ લોકોએ નામ આપ્યું છે, આ શહેર એ અને આ શહેર બી. બંને બાજુએથી દર ટી મિનિટે બસ છોડવામાં આવે છે, જે દરેક બસનો વેગ અચળ છે એમ ધારવામાં આવે છે. બરાબર, પણ બંને વિરુદ્ધ દિશામાં છે તો એક પ્લસ લેવાનું, એક તમારે કેવું લેવાનું, માઇનસ લેવાનું. કોઈ બી એક પ્લસ લઈ શકો, કોઈ બી એક માઇનસ લઈ શકો. હવે આવામાં કોઈ એક સાયકલ સવાર એથી બી તરફ ગતિ કરે છે, આવી રીતે, જેની સ્પીડ છે 20 કિલોમીટર પર અવર. બરાબર, કોઈ સાયકલ સવાર એથી બી તરફ ગતિ કરે છે જેની સ્પીડ કેટલી છે 20 કિલોમીટર પર અવર. હવે એ એની ગતિ કરતો હોય ત્યારે એ શું જોવે છે, ઘડિયાળ સાથે ટાઈમ નોંધે છે કે પોતાની ગતિની દિશામાં આવતી બસ એને દર 18 મિનિટે મળે છે અને સામેની દિશાથી આવતી જે બસ છે એ દર 6 મિનિટે મળે છે. એટલે દેખીતી વસ્તુ છે કે સામેથી ફટફટ દેખાશે એને બસો આવતી, અને પોતાની દિશામાં જતી બસો છે એ ધીમે ધીમે દેખાશે, એટલે વધારે સમય લાગે છે. કેટલો? 18 મિનિટ. સામેથી આવનારી બસો છે એના માટે એનો ઓછો સમય લાગશે, 6 મિનિટ. એ ફટાફટ જોઈ શકશે. ખ્યાલ આવે? તો હવે આપણે શોધવાનું છે કે બંને શહેર દર કેટલી મિનિટે બીજી બસ છોડે છે. બરાબર, તો આપણે શરૂઆત કરી દઈએ. પહેલાં એથી બી તરફની ગતિ માટેની વાત કરી લઈએ. બરાબર, એથી બી તરફની ગતિ માટેની વાત કરી લઈએ. તો એથી બી તરફની ગતિની વાત કરીએ તો સાયકલ સવારની સાપેક્ષે એનો વેગ કેવો લાગશે? એનો ઓછો. બરાબર, એટલે તમે સ્વાભાવિક છે કે તમે પોતે રોડ ઉપર જતા હોય તો તમારી દિશામાં ગતિ કરતી હોય, તમે હોય, અને તમારી દિશામાં બસ આવતી હોય, તમને એનો વેગ કેવો લાગે? ઓછો લાગે. અને સામેની આવનારી બસો હોય એનો વેગ કેવો લાગે? વધારે લાગે. એટલે આપણે એથી બી તરફ, એટલે તમારી જ દિશાની ગતિની માટે વાત કરીએ છીએ તો સાયકલ સવારની સાપેક્ષે, અહીંયા લખું છું, જોજો ખાસ, સાયકલ સવારની સાપેક્ષે બસ જે ક્યાંથી ગતિ કરે છે એથી બી નો વેગ, શું? નો વેગ તો કેટલો થશે? બંનેની આપણે શું કરી દઈએ? બાદબાકી, એટલે v - 20. ચલો સમય શોધી નાખીએ. એટલે કે સમય જે શોધી કાઢીએ મીન્સ કે આપેલો જ છે. કેટલો આપેલો છે? 18 મિનિટ. કેટલો આપેલો છે? 18 મિનિટ. એને કલાકમાં કન્વર્ટ કરી દઈએ તો 18/60 એટલે કેટલા થશે? 18/60 એટલે 0.3 કલાક. બરાબર, કલાકમાં ફેરવવાનું એ જ હેતુ છે કે આ જે વેગ છે શેમાં આપેલો છે? કિલોમીટર પ્રતિ અવરમાં આપેલો છે. હવે વેગ ગુણ્યા સમય કરીએ એટલે શું મળી જશે? અંતર. વેગ એટલે 20, સમય એટલે t. વેગ કેટલો આપેલો છે અહીંયા? શોધ્યો આપણે v - 20. સમય કેટલો શોધ્યો? 0.3. ચલો સાદું રૂપ આપી દો. vt બરાબર v ગુણ્યા 0.3 એટલે 0.3 v થાય, માઇનસ 20 × 60, પણ એક પોઈન્ટ કાપવાનો એટલે 6 આવશે. -6 આ બાજુમાં જાય, +6, પ્લસ vt પેલી બાજુમાં જાય, -vt. તો શું થશે? 6 બરાબર 0.3 v માઇનસ vt. કોમન શું નીકળી જશે? v. અંદર શું રહેશે? 0.3 માઇનસ t. vને કરતા બનાવો તો આ છેદમાં જશે, એટલે v બરાબર શું થશે? 6/0.3 માઇનસ t. આ સમીકરણ નંબર 1. બરાબર, આ આપણે એથી બી તરફની વાત કરી. હવે કઈ ગતિની વાત કરવાની? તો બીથી એ તરફની ગતિ માટે. તો ચલો એમાં બી સેમ આ જ પ્રોસેસ લખીએ આપણે
કે સાયકલ સવારની સાપેક્ષે બસ જે ક્યાંથી ક્યાં આવે છે, બી થી એ નો વેગ શોધવાનો છે. તો વિરુદ્ધ દિશામાં આવે છે ને એટલે એને ફટાફટ આવતું દેખાય, ફટાફટ આવતું દેખાય એટલે વેગ કેટલો લેવાનો, વી વત્તા 20. અને સમય કેટલો લેશે, તો સમય ખ્યાલ છે કેટલો લેશે, 6 મિનિટ. એને કલાકમાં કન્વર્ટ કરી દઈએ તો 6/60. બરાબર, 6/60 એટલે 0.1 કલાક. બરાબર. હવે વેગ ગુણ્યા સમય કરીએ એટલે અંતર મળે. તો અહીંયા લખું છું અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ છે વી, સમય ટી. વેગની જગ્યાએ આપણે કેટલા લખીશું, વી વત્તા 20 અને સમયની જગ્યાએ કેટલા લખીશું, 0.1. આમાં બી સાદુરૂપ આપી દો. વીટી બરાબર શું થશે, 0.1 વી વત્તા 20 એકા 20, પણ અહીંયા કેટલા આવશે, 2. અને આ બાજુ લઈ લઈએ તો વીટી માઇનસ 0.1 વી બરાબર 2. વી કોમન કાઢી દઈએ તો અંદર શું રહેશે, ટી માઇનસ 0.1 બરાબર 2. તો વીના કરતાં બનાવી દઈએ, શું થશે, 2/t માઇનસ 0.1. આ પણ આપણને કોનું સૂત્ર મળી ગયું, સમીકરણ નંબર 2. બંને સમીકરણ શેના છે, વેગના. તો બંને સમીકરણને સરખાઈ દઈએ એટલે અહીંયા લખીએ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. બરાબર, બંને સરખાવ તો શું લખશો, 6/0.3 માઇનસ ટી બરાબર 2/t માઇનસ 0.1. ચોકડી ગુણાકાર કરો તો 6ની સાથે કયો ગુણાકાર આવશે, ટી માઇનસ 0.1 અને 2ની સાથે 0.3 માઇનસ ટી. સાદુરૂપ આપી દો, અહીં શું આવશે, 60 માઇનસ અહીં કેટલા આવશે, 6 ગુણ્યા એટલે 0.6. ચલો અહીંયા 3 દૂની 6 એટલે 0.6 થશે અને અહીંયા માઇનસ 2t થશે. બરાબર, એટલે હવે માઇનસ 2t આ બાજુમાં આવો, પ્લસ 2t એટલે 6 ને 2 કેટલા થાય, 8t થઈ જાય. 0.6 પેલી બાજુમાં આવે એટલે પ્લસ 0.6 એટલે કેટલા થશે, 0.6 અને 0.6 એટલે 1.2. તો ટી બરાબર કેટલા આવશે, 1.2/8. જે બી આન્સર આવશે શેમાં આવશે, કલાકમાં. બરાબર, હવે આ તો કલાકમાં મળ્યો. આપણે જવાબ શેમાં જોઈએ છે, મિનિટમાં. 1 કલાકમાં કેટલી મિનિટ હોય, 60. તો 1.2/8 ગુણ્યા કેટલા કરી દેવાના, 60. એટલે 1 કલાકની જગ્યાએ મેં 60 મિનિટ લખ્યા. ગુણાકાર કરો તો 12 કા 12 દુ 12 36, 12 પંચા 60, 12 72, 72/8 એટલે 8 9 72 એટલે 9 મિનિટ આન્સર તમારો આવશે. તો આ રીતના આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 કરી શકીએ છીએ. હવે આગળનો દાખલો જોઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 10. તો તમે રકમ જુઓ, એની અંદર 4 વસ્તુ પૂછેલી છે. એમાં જે એક પ્રારંભિક એક દડાને ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવ્યું છે. એટલે અહીંયાથી ઉછાળવામાં આવ્યો છે અને અહીંયાથી પાછો નીચે આવે છે. અહીંયા ખેલાડીનો હાથ છે, કંઈ ઉછાળી અને પાછું એના હાથમાં એ પકડે છે. બરાબર, એટલે ઉધ્વ દિશાની ગતિ અને ફરી પાછું નીચે આવે છે એટલે અધો દિશાની ગતિ કહે છે. જેમાં પ્રારંભિક વેગ કેટલો આપેલો છે, 29.4 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે. હવે જો પહેલું શું શોધવાનું છે કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા શોધવાની છે. દડો તમે ઉધ્વ દિશામાં નાખો કે અધો દિશામાં નાખો, પ્રવેગ એક જ પ્રવેગ મળે. અને એ કયો પ્રવેગ મળે, તો ગુરુત્વ પ્રવેગ મળે. કયો પ્રવેગ મળે, ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ દિશામાં હોય, ગુરુત્વાકર્ષણ બળની દિશામાં. અને ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કઈ દિશામાં હોય, અધો દિશામાં. કેમ, કારણ કે કોઈ પણ સફરજનવાળી વાત છે તો સફરજન હંમેશા ક્યાં પડે, નીચે જ પડે. એટલે પ્રવેગની દિશા હંમેશા ક્યાં હોય, અધો દિશામાં. એટલે પહેલાંનો આન્સર આવશે કે પ્રવેગની દિશા ક્યાં હશે, તો પ્રવેગની દિશા ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં હશે.
ચલો નંબર 2, મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ તમારે શોધવાનું છે. હવે અહીંયાથી આ પદાર્થ એટલે કે દડો પાછો ફેંકશે, એટલે આવા વિસ્તારમાં આને મહત્તમ ઊંચાઈ કહેવાય. આને શું કહીશું આપણે? મહત્તમ ઊંચાઈ. અને મહત્તમ ઊંચાઈએ વેગ હંમેશા કેવો હોય? 0 હોય. મહત્તમ ઊંચાઈ આપણે થિયરી બી કરાવી હતી, તો ત્યારે વાત કરી હતી કે મહત્તમ ઊંચાઈએ વેગ કેવો હોય? 0. પરંતુ ગુરુત્વ પ્રવેગ અચળ હોય અને કોના જેટલો હોય? ગુરુત્વ પ્રવેગ જેટલો. બરાબર, એટલે વેગનું મૂલ્ય 0 અને પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ જેટલું. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ત્રીજા પ્રશ્નમાં શું પૂછ્યું છે કે મહત્તમ ઊંચાઈ છે એ બિંદુના આપણે x બરાબર 0 અને t બરાબર 0 એટલે ઉગમ બિંદુ લઈ લઈએ અને શિરોલંબ આવતી દિશાને આપણે ધન x તરીકે ગણી લઈએ. તો અધો દિશા અને ઉધ્વ દિશા બંને માટે સ્થાન, વેગ અને પ્રવેગ શોધવાનું છે. તો પહેલાં આપણે અધો દિશાની વાત કરી લઈએ. ચલો અધો દિશામાં વાત કરીએ તો જેમ જેમ નીચે પડે છે એમ એમ અંતરમાં શું થાય? ઘટાડો. અંતરમાં ઘટાડો થાય એટલે x આપણને કેવું મળે? ઋણ મળે. બીજું, જેમ જેમ પદાર્થ નીચે આવે તેમ એના વેગમાં શું થાય? વધારો થાય. એટલે વેગ આપણને કેવો મળે? 0 કરતાં વધારે. બરાબર. અને જો વેગ ધન મળે તો પ્રવેગ બી કેવું મળે? ધન જ મળે. ચલો ઉધ્વ દિશાની વાત કરીએ તો ઉધ્વ દિશામાં પથ્થર ઉછાળો, તો પથ્થર ઉછાળો એટલે પથ્થર ઉપર વધે એટલે અંતરમાં શું થાય? વધારો. એટલે x ઇઝ ગ્રેટર દેન શું લખીશું? 0. વેગમાં શું થાય? પથ્થર જેમ જેમ ઉપર જાય એમ એમ વેગમાં શું થાય? ઘટાડો થાય ને. અને મહત્તમ ઊંચાઈ કેવું થઈ જાય? 0. એટલે વેગનું મૂલ્ય આપણે કેટલું લઈશું? લેસ દેન 0. તો પ્રવેગનું મૂલ્ય બી શું આવે? લેસ દેન 0. તો આ વાત કરી શકાય અધો દિશા અને ઉધ્વ દિશા માટેની. બરાબર. હવે ચોથા નંબરનો દાખલો છે કે આ મહત્તમ ઊંચાઈ કેટલી? આ મહત્તમ ઊંચાઈ કેટલી એટલે કે ડી મેક્સિમમ તમારે શોધવાનું છે. અને બીજું તો ખિલાડી અહીંયાથી પથ્થર દડો નાખ્યો અને ફરી પછી એના હાથમાં આવ્યો, તો કેટલા સમય પછી એના હાથમાં આવશે એ તમારે શોધવાનું છે. એટલે સમય શોધવાનો છે. પહેલાં આપણે ઉધ્વ દિશાની ગતિની વાત કરી લઈએ. ગતિ માટેની વાત કરી લઈએ તો ડેટામાં શું આપેલો છે? પ્રારંભિક વેગ આપેલો છે 29.4 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ આપી દીધો છે, કેટલો આપેલો છે? 0 મીટર પ્રતિ સેકન્ડ. તમારે શોધવાનું છે ડી મેક્સિમમ બરાબર કેટલા? કયું સૂત્ર વાપરશો તમે? તો ડીનું સૂત્ર છે કયું? V0t. પણ આનામાં ટી આવશે. આપણે 3 સૂત્રો છે આપણી પાસે, ફરીથી અહીં લખું છું. જુઓ, એક તો V બરાબર V0 માઇનસ GT, બીજું D બરાબર V0t માઇનસ 1/2 GT², અને ત્રીજું સૂત્ર છે -2GD બરાબર V² માઇનસ V0². તો કયું સૂત્ર વાપરીશું આની અંદરથી? આપણે આ સૂત્ર વાપરીએ ડી મેક્સિમમ શોધવા માટે. તો ત્રીજું સૂત્ર વાપરીએ -2GDની જગ્યાએ કેટલા લખીશું? ડી મેક્સિમમ V² એમના એમ V0². ચલો કિંમત મૂકી દો. -2Gની કિંમત 9.8, ડી મેક્સિમમ Vની કિંમત 0નો વર્ગ, V0ની કિંમત 29.4નો વર્ગ, બંનેનો ગુણાકાર કરી દો. કેટલો આવશે? 19.6. ડી મેક્સિમમ અહીંયા -29.4નો જે વર્ગ થતો હોય એ લખવાનો તમારે. ડી મેક્સિમમને કરતા બનાવી દો એટલે ડી મેક્સિમમ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. 29.4નો વર્ગ ભાગ્યા 19.6. આ તમારો આન્સર, જે બી આન્સર આવશે એકમ કયો રહેશે? મીટરમાં. ચલો હવે એના પછી મારે શું શોધવાનું છે? સમય. સમય એટલે ટી શોધવાનું છે. ટી માટે હું પહેલું સમીકરણ લઈ લઉં. તો સૂત્ર છે V બરાબર V0 માઇનસ GT. Vની કિંમત 0 મૂકી દો. V0ની કિંમત 29.4, Gની કિંમત 9.8, ટી માઇનસવાળું પદ આ બાજુમાં આવશે, પ્લસ થઈ જશે, બરાબર 29.4. તો ટી બરાબર 29.4 ભાગ્યા 9.8. બંનેનો ભાગાકાર કરો, જવાબ આવશે 3 સેકન્ડ.
એ તો દેખીતી વસ્તુ છે કે જેટલો પદાર્થનો ઉપર જતા સમય લાગે એટલો જ પદાર્થને નીચે આવતા સમય લાગે. જો ઉપર જતા લાગતો સમય 3 સેકન્ડ તો નીચે આવતા લાગતો સમય કેટલો 3 સેકન્ડ. એટલે ખેલાડીના હાથમાં કેટલા સમય પાછું આવશે? 6 સેકન્ડે પાછું આવશે. 3 + 3 એટલે 6. આમ લખવાનું નીચે કે ખેલાડીના હાથમાં 6 સેકન્ડ બાદ બોલ આવશે. તો આ રીતના તમે બંને વસ્તુ શોધી શકો છો. આ તમારો સ્વાધ્યાય દાખલા નંબર 9નો આન્સર. બરાબર.